चलो मित्रों, जय माताजी, जय व्रत। तो आज है हल्दी रसम અને અમે અહીંયા આવી ગયા છીએ। તો મેં તમને પહેલાના વિડીયોમાં કીધું હતું ને કે આજે હલ્દી રસમ છે। તમે જોઈ શકો છો કે બધા તૈયાર થઈ અને આવીને બેસી ગયા છે અહીંયા। તો કેવા બધા પીળા પીળા કપડા પહેરીને લાગે છે ને, એકદમ મસ્ત ના। અને થોડીક વારમાં હલ્દીની રસમ શરૂ પણ થવાની છે આગળ। तो हाँ, वीडियो ने स्किप कर्या वगर तमे जोई राखजो, એટલે હું પણ તમને દેખાડીશ કે અમારા ગુજરાતીમાં હલ્દીની રસમ કેવી રીતે કરાય છે। તો આમાં 4 કુવારકા હળદર પીસે અને જે પીસેલી હળદર હોય ઈ જ તે વરરાજાને લગાડવામાં આવે છે। તો આ જોઈને તમને મજા આવી કે પછી નહીં, અને કમેન્ટમાં તમે મને જરૂરથી કહેજો કે તમારે ત્યાં હલ્દીનું ફંક્શન આવી રીતે હોય કે પછી નહીં। તો આ આવી ગયા છે વરરાજા, એટલે કે મારા નાના મામા। તો હવે અહીંયા હલ્દીની રસમ શરૂ થઈ ગઈ છે। અને તો હા મારા વાલા મિત્રો, તમને આ બધું જોઈને મજા આવી કે પછી નહીં? મને તો બહુ જ મજા આવી, કારણ કે અહીંયા એવો ખુશીનો માહોલ હતો અને બધા તૈયાર થઈને પણ બધા ખુશખુશાલ બેઠા હતા। તો આ છે વરરાજાના ભાભી, એટલે કે મારા મોટા મામી। हमारे ત્યાં हल्दी रसम में બધું જ કામ ભાભીને કરવાનું હોય છે। તો જુઓ કેવા મસ્ત લાગે છે ને મારા મામી। તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને કમેન્ટમાં તમે મને જરૂરથી જણાવજો કે તમને આ રસમમાં બધાથી સારો સીન કયો લાગ્યો। તો આ લોકો છે વરરાજાના ફઈ, કાકી, મામી, ભાભી અને વરરાજાના મમ્મી પણ છે। તો પહેલા વરરાજાના માથામાં તેલ નાખવામાં આવે અને પછી લગાડશે આવે, અને પછી જ તે વરરાજાને પીઠી લગાડાય, એટલે કે હળદર। તો તમે જોજો પીળા પીળા કપડા તે અને પીળી પીળી હળદર તે, બધું જ પીળું પીળું। તો વરરાજા કેવા હરખમાં બેઠા છે એ તો તમે જોઈ જ શકો છો, કારણ કે એકદમ આનંદનો માહોલ છે અહીંયા। કેમ, હરખ તો હોય જ ને, લગ્નનો હરખ કોને ન હોય। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય ભોળાનાથ। પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।